વેલકમ ટુ ધી શો ખાના ખજાના. જ્યારે પણ કુકિંગની વાત કરીએ એમાં પણ જ્યારે નવું કુકિંગ આપણે શીખતા હોઈએ અથવા તો નવી રેસિપીઝને એક્સપેરિમેન્ટ કરતા હોઈએ ત્યારે હંમેશા એક સ્ટ્રેસ રહેતો હોય છે કે કુકિંગ બરાબર થશે કે નહીં, વાનગી બરાબર બનશે કે નહીં, અને વાનગી બની જાય પછી પણ સૌને પસંદ પડશે કે નહીં. એટલે કે કુકિંગ વખતે જે ફન હોવું જોઈએ, જે મસ્તી હોવી જોઈએ એ મિસ થઈ જતી હોય છે. કહ્યું છે ને કે કુકિંગ વિથ ફન. પણ આ કોટને સાર્થક કરે છે બાળકો જ્યારે પણ કોઈ પણ એક્ટિવિટીઝ કરતા હોય, ભલે પછી એ કુકિંગ હોય કે ડિફરન્ટ એક્ટિવિટીઝ હોય, એ લોકો ફિયરલેસલી એને પરફોર્મ કરે છે અને માટે જ એ લોકો એક્ટિવિટીઝને વધુ આનંદથી માણી શકે છે અને એને સંપૂર્ણ કરી શકે છે. તમે તમારા બાળકોને ઘણું બધું શીખવાડ્યું હશે, એમને કુકિંગ કરતાં પણ શીખવાડ્યું હશે, પણ આજના અમારા શોમાં બાળકો તમને કંઈક શીખવાડશે. એટલે કે કિડ્સ સ્પેશિયલ એપિસોડ છે આજનો, અને નાના લિટલ માસ્ટર શેફને મળવાનું છે અને જાણવાનું છે કે કઈ સરસ મજાની વાનગીઓ લઈ અને તમારી સમક્ષ આવવાના છે. તો ચાલો મળીએ આજના નાના ગેસ્ટ. આવી ગયા છે આપણે કિચન ટેબલ ઉપર, અને આજે નાના બાળકો આપણને રેસિપી શીખવાડવાના છે. હું ખૂબ જ ઉત્સુક છું કે આ ભૂલકાઓ આપણને શું શીખવાડશે. મને ખાતરી છે કે તમે પણ એટલા ઉત્સુક હશો. તો ચાલો તેમને મળીને જાણીએ અને આપણે કરીએ અલગ મલકની વાત. હાય, વેલકમ ટુ ધી શો ખાના ખજાના. તારું નામ જણાવો. ધ્વનિ. ઓકે, અને ધ્વનિ ક્યાં રહે છે, કયા સિટીમાં? મહુવા. તો ધ્વનિ આજે રેસિપી બનાવતા શીખવાડવાની છે મને અને ઘણા બધા વ્યુઅર્સ છે. ઘરે ધ્વનિ બનાવે છે રસોઈ? મમ્મા શીખવાડે છે? અને પછી ભૂલ પડે તો મમ્મા લડે? ના લડે, પ્રેમથી કરાવે છે. ધ્વનિ, પહેલી વાનગી તું કઈ શીખવાડવાની છે? કોલેસ્ટ્રો સેન્ડવિચ. કોલેસ્ટ્રો સેન્ડવિચ, ઓકે. અને મમ્માએ તને શીખવાડી હશે આ સેન્ડવિચ? પછી જાતે તે ઘરે ટ્રાય કર્યો છે એનો? અને બધાને મજા પડી ગઈ? તો પહેલા એ કે આજે સેન્ડવિચ આપણે બનાવવાની છે, એના માટે કઈ સામગ્રીની જરૂર પડશે? ઝીણી સમારેલી કાકડી, ઝીણા સમારેલા બેલ પેપર, ઝીણા સમારેલા ગાજર, બટર, ઝીણી સમારેલી કોબી અને તેલ અને બ્રેડ. ઓકે, એટલે સરસ મજાના ઇન્ગ્રીડિયન્ટ્સ લીધા છે, વેજીટેબલ્સ લીધા છે, હે ને? અને વાનગીની શરૂઆત કરીએ. પહેલા તું એ જણાવ કે તારી ફેવરિટ વાનગી કઈ? મારી ફેવરિટ વાનગી પાણીપુરી છે. પાણીપુરી. અને મમ્મા બનાવે છે ઘરે કે બહાર તને વધારે ખાવી ગમે છે? ઘરે મમ્માના હાથની. અને મમ્માના હાથની બધી જ વાનગી ભાવે છે? ઓકે. અને તારા ઘરમાં કોણ છે ધ્વનિ? મારા ઘરમાં મારા પપ્પા, મારા દાદી દાદા, મમ્મી અને મારી સિસ્ટર અને તારી નાની બહેન. ઓકે. તો તું વાનગી બનાવતા આજે શીખવાડવાની છું, તો શરૂઆત કરી લઈએ આપણે. સૌથી પહેલા શું કરવાનું છે કે? સૌથી પહેલા આપણે 1 સ્પૂન ગાજર લઈશું. ઓકે, પહેલા એનું સ્ટફિંગ રેડી કરવાનું છે. એટલે બાઉલમાં આપણે લઈશું ઝીણા સમારેલા ગાજર 2 ટેબલસ્પૂન જેટલા. બરોબર ધ્વનિ? હવે પછી 2 ટેબલસ્પૂન બેલ પેપર. અરે વાહ, કલરફુલ બેલ પેપર્સ લીધા છે. રેડ કલર, ગ્રીન અને યલો, ત્રણ કલર્સ, હે ને? એ પછી 2 ટેબલસ્પૂન ઝીણી સમારેલી કાકડી. ઓકે, ત્યારબાદ 2 ટેબલસ્પૂન જેટલી કાકડી. 2 ટેબલસ્પૂન ઝીણી સમારેલી કોબી. ઓકે. અને બધું બરાબર મિક્સ કરી લઈશું. પછી શું કરવાનું છે? એમાં આપણે બટર નાખશું. ઓકે. હવે આપણે એને મિક્સ કરી લઈશું. હવે આપણે બ્રેડ ઉપર બટર લગાવશું. ઓકે, આપણું સ્ટફિંગ તો તૈયાર થઈ ગયું છે ને હવે બ્રેડ ઉપર બટર લગાવવાનું છે. પહેલા તો મને એ કહે ધ્વનિ કે તું સ્કૂલમાં ભણે છે, એમાં ઘણા બધા સબ્જેક્ટ આજકાલ તો હોય છે, તો તારો ફેવરિટ સબ્જેક્ટ કયો છે? જીઓગ્રાફી. એ તને સૌથી વધારે ગમે છે? અને એમાં તારા હાઈએસ્ટ માર્ક આવે છે? અને ઇંગ્લિશ પણ છે. અને ધ્વનિને કોણ પ્રિપેરેશન કરાવે છે જ્યારે પણ એક્ઝામ આવે? તો પપ્પા ભણાવે છે કે મમ્મી હેલ્પ કરે છે? મમ્મી સ્ટ્રિક્ટ છે? ના, નથી બિલકુલ લડતા? કારણ કે ધ્વનિ બહુ જ ગુડ ગર્લ છે. અને ભણવાની તો પ્રવૃત્તિ હોય સ્કૂલમાં, પણ એ સિવાય તારી સ્કૂલમાં બીજી કઈ એક્ટિવિટીઝ થાય છે? બીજી જેમ કે ડાન્સની હોય, મ્યુઝિક હોય, આર્ટ, પછી ઘણી કોમ્પિટિશન્સ પણ હોય છે. ઓલિમ્પિયાડ હોય છે, ગરબા કોમ્પિટિશન હોય છે. ઓકે, તો આ બધી કોમ્પિટિશન વિશે હું બધું પૂછીશ, પણ પહેલાં આપણે બટર લગાવી લઈએ. ઓકે, તો 4 સ્લાઇસ ઉપર બટર સૌથી પહેલાં સ્પ્રેડ કરવાનું છે. ઓકે. અને બ્રેડની જે બોર્ડર્સ છે એને પણ આપણે કટ કરી લીધી છે, રાઈટ? અને
અને ધ્વનિ કુકિંગ બહુ સરસ રીતે કરી રહી છે, બિલકુલ ક્યાંય પણ ગંદુ નથી થવું, એકદમ ક્લીનલીનેસથી તું તૈયાર કરી રહી છે, હે ને? ઓકે. અને હવે ચીલી સ્લાઇસ ઉપર પણ બટર લગાવી દઈશું. અને તે કહ્યું પ્રમાણે કે તારી નાની બેન છે તો તું એને આવી સેન્ડવિચીસ બનાવીને ખવડાવે છે? હા. તો પછી તને હગી કરી દે છે વાલથી કે બહુ જ સરસ સેન્ડવિચ બનાવી તે? હા. ઓકે, તો 4 સ્લાઇસ ઉપર બટર લગાવી લીધું છે, બરાબર ધ્વનિ? હવે શું કરવાનું? હવે આપણે એની અંદર આ ભરી દઈશું. આપણે જે સ્ટફિંગ તૈયાર કર્યું છે કોલેસ્ટ્રોલ એ મૂકી લઈશું. અને સ્ટફિંગ કેટલું બધું કલરફુલ છે કારણ કે આપણે બહુ બધા વેજીટેબલ્સનો ઉપયોગ કર્યો છે. હા. ધ્વનિને આટલું સરસ કુકિંગ કરતા જોઈને મને ખરેખર એક વસ્તુ કહેવાનું મન થાય છે કે જ્યારે હું નાની હતી, ધ્વનિની ઉંમરની હતી, ત્યારે મને કુકિંગ બિલકુલ નહોતું આવડતું. એટલે કહી શકાય કે આજકાલના જે છોકરાઓ છે ઘણા મેચ્યોર થઈ ગયા છે અને ઘણી બધી એક્ટિવિટીઝમાં એ લોકો દિલથી ભાગ લે છે અને દેખાઈ જ આવે છે કે જે પરફેક્શનથી ધ્વનિ કામ કરી રહી છે. ચાલો આગળ વધીએ આપણી રેસીપી તરફ. ઓકે, આપણે એક સ્લાઇસ ઉપર સ્ટફિંગ લઈ લીધું છે અને હવે બીજી બ્રેડથી એને કવર કરી લઈશું. અને એ જ પ્રમાણે આપણે બીજી સેન્ડવિચ તૈયાર કરવાની છે. ધ્વનિ, તને તો સ્કૂલમાં એવું ભણવામાં આવતું હશે કે વેજીટેબલ્સ અને ફ્રૂટ્સ બહુ જ હેલ્ધી હોય છે બોડી માટે, રાઈટ? તો તારું મને એક ફેવરિટ વેજીટેબલ કે અને એક ફેવરિટ ફ્રૂટ કે. મારું ફેવરિટ ફ્રૂટ છે સ્ટ્રોબેરી અને ફેવરિટ વેજીટેબલ મારું કોબી છે. ઓકે, એટલે કેબેજનું શાક તને ભાવતું હશે અને એનો આપણે સેન્ડવિચમાં પણ આજે ઉપયોગ કર્યો છે, હે ને? તો બીજી સ્લાઇસથી એને કવર કરી લઈશું અને બંને સેન્ડવિચને આ રીતે આપણે તૈયાર કરી લીધી છે. અને હવે આપણે એને ટોસ્ટર. ઓકે, તો ટોસ્ટરને ઓપન કરી લઈએ અને ઓલરેડી તેને ગ્રીસ કરીને રાખી છે, રાઈટ? ઓઇલ લગાવેલું છે નીચે? હા. ઓકે, અને બંને સેન્ડવિચને આપણે બરાબર મૂકી દેવાની છે. વેરી ગુડ. અને હવે આપણે એની ઉપર ઓઇલ લગાવી દઈશું. ઓકે, નીચે તો ગ્રીસ કરીને આપણે રાખ્યું છે ઓઇલથી અને ઉપર પણ થોડું ઓઇલ લગાવી દઈશું. અને આપણે ઈચ્છીએ તો આની જગ્યાએ બટર પણ લગાવીશું. હા, બરાબર. ઓકે, સરસ. ધેટ્સ ઇટ. હા, ઓઇલ લગાવી દીધું છે. હવે ટોસ્ટરને બંધ કરી દઈશું. ઓકે ધ્વનિ, આપણી આ જે સેન્ડવિચ છે ટોસ્ટ થઈ રહી છે ત્યાં સુધી આપણી પેલી વાત અધૂરી રહી ગઈ હતી કે આટલી બધી એક્ટિવિટીઝ જે સ્કૂલમાં થતી હોય છે તો તું શેમાં પાર્ટિસિપેટ કરે છે? જેમ કે ઓલિમ્પિયાડની હોય છે એક્ઝામ, એમાં હું પાર્ટ લઉં છું અને એમાં મને લાસ્ટ યર સિલ્વર મેડલ મળ્યું હતું. અરે વાહ. તો એમાં કઈ એટલે સ્પોર્ટ્સ એક્ટિવિટી હોય છે એમાં? ના, એમાં મેથ્સની એક્ઝામ હોય છે, ઇંગ્લિશની અને સાયન્સની. ઓકે. અને એમાં મેં મેથ્સમાં પાર્ટિસિપેટ કર્યું હતું. બરાબર. પછી નવરાત્રિ હોય તો ત્યારે એમાં ગરબા ડેકોરેશન હોય છે, એમાં પણ મારો નંબર આવ્યો હતો. અરે વાહ. દિવાળી હોય તો દિયા ડેકોરેશન હોય છે. પછી ઈદ હોય તો ઈદમાં અમારે ડાન્સ કરવાનો હોય છે. બધા જે ઈદ સેલિબ્રેશન પણ હોય છે, નવરાત્રિ સેલિબ્રેશન હોય છે, બધા ફેસ્ટિવલનું સેલિબ્રેશન. અને બધી જ એક્ટિવિટીઝમાં તું ભાગ લે છે અને જીતે પણ છે, એટલે ધ્વનિ ઓલરાઉન્ડર કહી શકાય, બરાબર ને? ઓકે, પણ આ બધી જેટલી પણ તે એક્ટિવિટીઝ કહી, જેટલી પણ તે હોબીઝ કહી, જેમાં તને રસ છે, એમાં સૌથી ફેવરિટ તારી કઈ હોબી? ડાન્સ. ઓકે, ધ્વનિને ડાન્સ બહુ જ ગમે છે. તો તું જ્યાં રહે છે મહુવામાં, ત્યાં તું ડાન્સ શીખે છે કોઈની પાસેથી? હા, એટલે અમારી સ્કૂલમાં પણ ડાન્સ સર છે, એ અમને ડાન્સ શીખવાડે છે. ઓકે, તો તને અમદાવાદમાં મજા આવે છે? હા. તો તું કઈ કઈ જગ્યાએ ગઈ છું અમદાવાદમાં હજી સુધી? કાંકરિયા, લો ગાર્ડન, વસ્ત્રાપુર લેક, પછી હમણાં જે ફિશ શો આવ્યો હતો એમાં પણ ગઈ છું. અરે વાહ. અને તને મજા આવી અમદાવાદ ફરવાની? હા. અને ધ્વનિ, આપણી વાતો કરતા કરતા તો સેન્ડવિચ પણ તૈયાર થઈ ગઈ છે, તો એને એક વખત ખોલીને જોઈ લઈએ. હા. ઓકે, તો ખોલીને જોઈ લઈએ. ધ્વનિની સેન્ડવિચ તૈયાર થઈ ગઈ છે કે નહીં, હે ને? સરસ મજાની સુગંધ આવી રહી છે અને વાવ, બ્રાઉન કલરની શેકાઈ પણ થઈ છે, એટલે સેન્ડવિચો તૈયાર થઈ ગઈ છે. હા. લાવો હવે એને પ્લેટમાં આપણે લઈ લઈશું. હા. ઓકે, સેચુરી અને ધ્વનિ જે સેન્ડવિચ છે સૌથી પહેલા આપણે પ્લેટમાં લઈ લઈએ. ઓકે,
કરી દઈશું. તો આ ધ્વનિની સરસ મજાની સેન્ડવિચને હવે ચીઝથી ગાર્નિશ કરવાની છે. બરોબર, તો ગ્રેટેડ ચીઝ આપણે પહેલેથી લઈ લીધું છે અને એની ઉપર ભભરાવીશું. ધ્વનિને ચીઝ પસંદ છે કે નહીં? હા. બધા જ બાળકોને ચીઝ ભાવે, હે ને? હા. ઓકે ઓકે ધ્વનિ, રેડી સેન્ડવિચ? હા. તો હવે સર્વિંગ પ્લેટ હું તને આપી દઉં છું, જેમાં સેન્ડવિચને આપણે સર્વ કરીશું. ઓકે, અને સર્વિંગ પ્લેટમાં પણ તે વેફર્સ લીધી છે, એની સાથે ટોમેટો કેચઅપ લીધો છે, હે ને? એની સાથે સર્વ કરવાની છે આપણી સેન્ડવિચને. ઓકે, તો ધ્વનિ સ્પેશિયલ કોલેસ્ટ્રો સેન્ડવિચ તૈયાર થઈ ગઈ છે, રાઈટ? અરે વાહ, નાનકડી ધ્વનિએ સરસ મજાની કોલેસ્ટ્રો સેન્ડવિચ તૈયાર કરી દીધી છે. એની રીત હું લખાવીશ પણ નાનકડા બ્રેક પછી. વેલકમ બેક આફ્ટર ધી બ્રેક. તો લખી લો કોલેસ્ટ્રો સેન્ડવિચ બનાવવાની રીત. કોલેસ્ટ્રો સેન્ડવિચ બનાવવા માટે જોઈશે ઝીણા સમારેલા ગાજર 2 ટેબલસ્પૂન, કેપ્સિકમ 2 ટેબલસ્પૂન, કાકડીના પીસીસ 2 ટેબલસ્પૂન, કોબીજ 2 ટેબલસ્પૂન, બટર જરૂર મુજબ, બ્રેડ 4 નંગ, ચીઝ જરૂર મુજબ. કોલેસ્ટ્રો સેન્ડવિચ બનાવવા માટે સૌપ્રથમ એક બાઉલમાં ઝીણા સમારેલા ગાજર, કેપ્સિકમના પીસીસ, કાકડીના પીસીસ, કોબીજ, બટર એડ કરીને મિક્સ કરો. બ્રેડ પર બટર સ્પ્રેડ કરીને રેડી કરેલ સ્ટફિંગ એડ કરો. હવે સેન્ડવિચને ટોસ્ટ કરીને ચીઝથી ગાર્નિશ કરીને સર્વ કરવું. તો તૈયાર છે કોલેસ્ટ્રો સેન્ડવિચ. હવે એક વાનગી તો આપણે ધ્વનિ પાસેથી શીખી લીધી. ચાલો ધ્વનિને મળીને જાણીએ કે બીજી વાનગી કઈ છે. ધ્વનિ, સરસ મજાની સેન્ડવિચ તો તે શીખવાડી દીધી, પણ હવે બીજી વાનગી કઈ છે? હવે મારી બીજી વાનગી છે જસ્ટ પીટીસ મોકટેલ. ઓકે, એટલે તું એક મોકટેલ શીખવાડવાની છું. હા. ઓકે, તો આ મોકટેલ પણ તું તારી મમ્મી પાસેથી શીખી છું? હા. ઓકે, તો આ મોકટેલ બનાવવા માટે કઈ કઈ સામગ્રીની જરૂર પડશે તે જણાવો. એમાં આપણને જોઈશે પીચ એપ્રિકોટ ક્રશ, જે બહાર માર્કેટમાં પણ રેડીમેડ અવેલેબલ છે, ફ્રેશ ક્રીમ, ચોકલેટ સોસ, વેફર બિસ્કિટ, આઈસ ક્યુબ્સ, વેનીલા આઈસ્ક્રીમ અને ચોકલેટ સીરપ. ઓકે, ઇન્ગ્રીડિયન્ટ્સ તો એટલા બધા યમી છે કે મને એમને જ ખાવાનું મન થઈ ગયું. પણ એમાં તું સરસ મજાનો એક મોકટેલ બનાવવાની છું, એટલે ત્યાં સુધી હું રાહ જોઈશ. ઓકે, તો મોકટેલ બનાવવાની શરૂઆત કરી લઈએ. સૌથી પહેલાં શું કરીશું? આપણે સૌથી પહેલાં પીચ એપ્રિકોટનો ક્રશ લઈશું ઓકે, એક બાઉલમાં. કારણ કે નામ જે છે મોકટેલનું, એમાં પણ પીચ ફ્લેવર આવે છે, એટલે પીચ એપ્રિકોટનો જે ક્રશ તે કહ્યું એ પ્રમાણે કે માર્કેટમાં પણ રેડીમેડ મળે છે. તો 2 થી 3 ટેબલસ્પૂન જેટલો ક્રશ પહેલા મિક્સિંગ બાઉલમાં લેવાનો છે. ઓકે, અને ત્યારબાદ પછી આપણે 1 ટેબલસ્પૂન ચોકલેટ સોસ લઈશું. ઓકે, અને ચોકલેટ છોકરાઓને બહુ જ પસંદ હોય છે. ધ્વનિને પણ ચોકલેટ પસંદ છે? હા. તો 1 ટેબલસ્પૂન જેટલો ચોકલેટ સોસ આપણે લઈ લીધો છે. અને ત્યારબાદ હવે આપણે એમાં થોડું ફ્રેશ ક્રીમ નાખશું. ઓકે, એ આપણે લઈશું ફ્રેશ ક્રીમ 2 to 3 ટેબલસ્પૂન. ઓકે, ફ્રેશ ક્રીમ એડ કરી લીધું છે. અને ત્યારબાદ હવે આપણે એને બ્લેન્ડ કરી દઈશું. હવે એને બ્લેન્ડ કરવાનું છે, રાઈટ? ધ્વનિ કરશે બ્લેન્ડ? હા. હવે આ થઈ ગયું છે. ઓકે, બ્લેન્ડ થઈ ગયું છે. અને સાઈડમાં મૂકી દઈએ છીએ. હવે ધ્વનિ શું કરીશું? હવે આપણે એને એક ગ્લાસમાં કાઢી લઈશું. ઓકે, આપણું જે બ્લેન્ડ થયેલું મિક્સર તૈયાર છે, એને આપણે ગ્લાસમાં પોર કરવાનું છે. ત્યાં સુધી તું મને એ જણાવ ધ્વનિ કે તું એટલું સરસ પરફેક્શનથી કામ કરી રહી છું, હું તને જે પૂછું છું એના પર તું સરસ જવાબ આપે છે. તો આ બધી નવી નવી રેસિપીઝ તું મમ્મી પાસેથી તો શીખે છે, પણ તું આવા કુકિંગ શો કે ફૂડ શો પણ ટીવીમાં જુએ છે? હા. અને તને મજા આવે છે? હા. અને પછી એક એવી ક્યુરિયોસિટી થાય છે કે હું મમ્મીને કહું કે મમ્મી આ વાનગી મને પણ બનાવતા શીખવાડે. હા. ઓકે, તો આપણું જે મિક્સર છે એને આપણે ગ્લાસમાં લઈ લઈએ. હવે આપણે એમાં આઈસ ક્યુબ્સ નાખશું. ઓકે, સૌથી પહેલા આઈસ ક્યુબ ગ્લાસમાં એડ કરવાના છે. હવે આપણે આના ગ્લાસમાં કાઢી દઈશું.
ચોકલેટ અને પીચ એપ્રિકોટનું ક્રશ અને ફ્રેશ ક્રીમ જે બ્લેન્ડ કરીને જે મિક્સચર બનાવ્યું છે એને ગ્લાસમાં લઈ લઈશું. હા. ઓકે, તો મને એ જણાવતું કે તારા ફ્રેન્ડ્સ કોણ કોણ છે અને એમાં પણ તારા બેસ્ટ ફ્રેન્ડના નામ કે મને. એમ તો મારા બહુ બધા ફ્રેન્ડ્સ છે, પણ એમાંથી 3 મારા બેસ્ટ ફ્રેન્ડ પણ છે. એનું નામ છે તનિષ્કા, નિશા. ઓકે, તો તારા ફ્રેન્ડ્સ જ્યારે તારા ઘરે આવે તો તું એમને આવું બનાવીને ખવડાવે છે? હા. પાક્કું? અને આ જે મોકટેલ તું બનાવી રહી છું એ પણ તે ટેસ્ટ કરાવ્યો છે એમને? ના. તો સેન્ડવિચ ટેસ્ટ કરાવીશ. હા. અને મોકટેલ હવે કરાવીશ. ઓકે, તો હવે ધ્વનિ આગળ શું કરવાનું છે? હવે આપણે એમાં સોડા એડ કરશું. ઓકે, તો હવે એમાં સોડા એડ કરવાનું છે. ઓકે, તો સોડા વોટર એડ કરી લઈશું અને લગભગ પોણો ગ્લાસ ભરાય એટલું એડ કરવાનું છે, રાઈટ? ઓકે, તો આની ખૂબ જ બ્યુટીફુલ ગ્લાસ લાગી રહ્યો છે. તો હવે નેક્સ્ટ ઇન્ગ્રેડિયન્ટ આપણું ધ્વનિ કયું રહેશે? હવે આપણે એમાં આઈસ્ક્રીમ નાખી દઈશું. 1 સ્કૂપ જેટલો વેનીલા આઈસ્ક્રીમ હા. એડ કરવાનો છે. અરે વાહ, આઈસ્ક્રીમ જ્યારે પણ એડ કરીએ એટલે આપણું ડ્રિંક હોય અથવા ડેઝર્ટ હોય એકદમ યમી બની જાય. હા. હે ને? ઓકે, તો આપણું મોકટેલ તો તૈયાર થઈ ગયું છે ધ્વનિ. હવે એને ગાર્નિશ કેવી રીતે કરીશું? એમાં આપણે એક વેફર બિસ્કિટ મૂકશું. ઓકે, અને એક સ્ટ્રો મૂકશું. બરાબર છે. વેફર બિસ્કિટ અને સ્ટ્રો. અરે વાહ, તો મોકટેલ તૈયાર થઈ ગયું છે, પણ એમાં એક સરસ મજાની મને ચોકલેટ વર્મિસેલી દેખાઈ રહી છે, તો એને પણ સ્પ્રિંકલ કરીશું. હા. ઓકે, જેથી આપણું મોકટેલ ખૂબ જ એટ્રેક્ટિવ લાગે. અરે વાહ, તો ફાઇનલી મોકટેલ તૈયાર ધ્વનિ. હા. ઓકે, તે સરસ મજાની સેન્ડવિચ બનાવી છે અને પછી સરસ મજાનું મોકટેલ બનાવ્યું છે. તો હવે તને એક સવાલ પૂછીશ કે આ બંને રેસીપી છે એ ઘરમાં સૌથી વધારે કોને ભાવે છે? કે મારી સિસ્ટરને. અરે વાહ, તે કહ્યું પ્રમાણે કે તારી નાનકડી બહેન છે, તારા હા. જેવી સ્વીટ છે અને એને આ બંને રેસીપી ભાવે છે. હા. તો તું એવું ઈચ્છે છે કે એને શોમાં બોલાવી અને બંને રેસીપી ટેસ્ટ કરે? હા. ઓકે, તો ચાલો એને બોલાવી લઈએ. તો ધ્વનિ મને એ જણાવો કે તારી આ નાનકડી બહેનનું નામ શું છે? એનું નામ જેસ્મિન છે. ઓકે, તો જાસ્મીનને બોલાવી લઈએ. હા. ઓકે, તો તું બોલાવ તારી સિસ્ટરને. જેસ્મિન આવી જા. અરે વાહ, નાની નાની જસ્મીન અમારા શોમાં આવી ગઈ છે. ઓ હાય જાસ્મીન, વેલકમ ઓન ધી શો ખાના ખજાના. અહીંયા આવતી રહે મારી પાસે. ઓકે, તો જાસ્મીન કેટલા યર્સની છે? 5 યર્સની છે. એટલી મોટી છે? કેટલી નાની છે? નાની છે ને હજી. તો જો તારી દીદીએ શું બનાવ્યું છે? સેન્ડવિચ બનાવી છે જાસ્મીન માટે અને સરસ મજાનું મોકટેલ બનાવ્યું છે. તો જાસ્મીન કાર્ટૂન જુએ છે ટીવીમાં? સૌથી ફેવરિટ કાર્ટૂન કયું છે? ડોરેમન. કોઈને ખબર ના પડે, જોરથી બોલી કર. ડોરેમન. ડોરેમન. અરે વાહ, અને જો દીદીએ જે સેન્ડવિચ બનાવી છે એ પણ તારે ટેસ્ટ કરીને કહેવાની છે કે કેવી બનાવી છે. ઓકે, આપણે એમને પાસ કરી દઈશું. તો પહેલાં ટેસ્ટ કરીશું. ઓકે, તો હું તને ટેસ્ટ કરાવું છું, તો મને કહેજે કેવી બનાવી છે. હા, ચાલો. તો જાસ્મીન, કેવી લાગી સેન્ડવિચ? મસ્ત બનાવી છે. તો દીદીને એક હગી આપી દે. એવું કર, દીદીને હગ કરો. હગ કરો. વેરી ગુડ. તો જાસ્મીનને કેવું લાગ્યું? શોમાં આવવાની મજા આવી? અને ધ્વનિને કેવું લાગ્યું શોમાં આવીને? બહુ મજા આવે. બહુ જ મજા આવી. બંને જણાને મજા આવી? ઓકે ઓકે, મને પણ ખૂબ 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 મજા આવી તમને બંનેને મળીને. અને ધ્વનિ આટલી સરસ રેસીપી શીખવાડી છે તો મારે ધ્વનિને ખાસ થેન્ક યુ કહેવું પડે અને જાસ્મીનને પણ થેન્ક યુ. થેન્ક યુ સો મચ. નાનકડી ધ્વનિએ તો બીજી રેસીપી પણ શીખવાડી દીધી છે જેનું નામ છે જસ્ટ પીચીસ મોકટેલ. એની રીત હું લખાવીશ પણ એક બ્રેક પછી. વેલકમ બેક આફ્ટર ધી બ્રેક. તો લખી લો જસ્ટ પીચીસ મોકટેલ બનાવવાની રીત. જસ્ટ પીચીસ મોકટેલ બનાવવા માટે જોઈશે પીચ ક્રશ 3 ટેબલસ્પૂન, ચોકલેટ સોસ 1 ટેબલસ્પૂન, ક્રીમ 3 ટેબલસ્પૂન, બરફના પીસીસ 4 નંગ, સોડા 1 ગ્લાસ, આઈસ્ક્રીમ 1 સ્કૂપ. જસ્ટ પીચીસ મોકટેલ બનાવવા માટે પ્રથમ એક બાઉલમાં પીચ ક્રશ, ચોકલેટ સોસ, ક્રીમ એડ કરીને ક્રશ કરો. હવે સર્વિંગ ગ્લાસમાં બરફના પીસીસ એડ કરીને રેડી કરેલ મિક્સર ગ્લાસમાં એડ કરીને તેમાં સોડા, આઈસ્ક્રીમ એડ કરીને સર્વ કરવું. તો તૈયાર છે
જસ્ટ પીચીસ મોકટેલ. ભાઈ તમારા ઘરમાં આવેલા નાના નાના બાળકો પણ જો આટલી સરસ રેસિપીઝ બનાવી શકતા હોય અને અમારી સાથે ઓન સ્ક્રીન શેર કરવા માંગતા હોય તો અમને જણાવવાનું બિલકુલ ભૂલતા નહીં, અને એ માટે લખી લો અમારું એડ્રેસ. અમારું સરનામું છે સંદેશ પ્રેસ, સંદેશ ભવન, લાડ સોસાયટી, વસ્ત્રાપુર, અમદાવાદ 380054. ઈમેલ એડ્રેસ છે khanakhazana@sandesh-news.tv. આજના શોમાં આવેલા નાના નાના ગેસ્ટ પાસેથી વાનગીઓ શીખવાની તો ખૂબ જ મજા આવી, પણ એની સાથે એમની સાથે વાતો કરવાની પણ ખૂબ મજા આવી. અને મેં કહ્યું તો એ પ્રમાણે કે કુકિંગ વિથ ફન આ કહેવતને બિલકુલ સાર્થક આજે એ લોકોએ કરી છે, અને આ પરથી તમારે પણ શીખવાનું છે, કારણ કે બાળકો આપણને ઘણું શીખવાડતા હોય છે. ચાલો એમની પાસેથી આજે એક વસ્તુ શીખીએ કે જે પણ એક્ટિવિટીઝ કરીએ, જે પણ પ્રવૃત્તિ કરીએ એ દિલથી કરીએ અને ફિયરલેસલી કરીએ, તો જ આપણે જિંદગીની મજા માણી શકીશું. કાલે ફરી મળીશું નવા વિચારોની સાથે, નવા એક્સપર્ટની સાથે, નવા ગેસ્ટની સાથે. બપોરે 2:30 ઓનલી ઓન ખાના ખજાના. અને ત્યાં સુધી સ્ટે મોટિવેટેડ, સ્ટે હેલ્ધી.